ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ચલો બધાને ગુડ મોર્નિંગ કરીએ. સવિતાબેન તૈયાર થઈ જાય. ગુડ મોર્નિંગ બેટા. ગુડ્ડુ વહેલા વહેલા ઉઠીને બ્રશ કરી દીધું અને હવે દૂધ પીવાની તૈયારીમાં ને ગુડ્ડુ જવાનું બેટા, કાલ જઈએ એટલે લાવીએ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. એમ ના કે ગુડ મોર્નિંગ એમ કહેવાય. યાસુ ગુડ મોર્નિંગ બેબી. ગુડ મોર્નિંગ. રાધે રાધે. શીરા પૂરી ખાજે. ગુડ મોર્નિંગ. બંકુ ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ્ડુ જેન્સન સ્કૂલ ગાડી આવી જાય. ભલે ટાટા. અમે ગાંધીનગર જવાના બરાબર? હો વરસાદ આવે દોડ 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 દોડ. ગુડ્ડુ જેન્સી હબ્બા કાજે. તો ગાઈસ ગુડ્ડુ જેન્સી ને તો હેડે સ્કૂલ માં. પાકીટ લઈ જાય પૈસા ચોગન જઈશું તે પણ પાકીટમાં રાખ. પાકીટમાં ખાલી પાકીટ રાખ છે. ત્યાં બાટલો ભરતા છે. કેટલું મોટું પાકીટ આવી છે એ લઈ જતી અને પેલું 10 રૂપિયા મારે તો લુગડો લેવાનો કપડો ના 100 રૂપિયાનો લઈ લે. મુકે હરખું લઈ જાય વ્યવસ્થિત. હવે આ કલાકીમાં હું કપડો લઈને એક લેખી મૂકી દેવા. ના ચોરી ના ચોગન જઈશું તે હું તો રિહાઈ નહીં આડી ભાઈ ખબર કાઢવા રમાડવા જેવું ઢેકી એ આટલા બધા પૈસા લઈ જઈશું. તાણ એમ કઈ લઈ જામાં નહીં લે તો લઈ જાવ પણ લઈ જાઓ. આપો એમ કે આપો. આ તો 6 મહિનાથી ગલ્લામ નહીં નાખે ને ભેગા કરી લઈ ઈયો નાખી દેજો. જ્યાં જોઈ રહી આડાન જમા એના કપડો લાવવાનો છે. તો ગાઈસ પૂનમ તો જાય છે ખબર કાઢવા રમાડવા. બીજોનો ઈનો તો રમાડતી નહીં. કાલે આપણે જવું નહીં. અમે એને મૂકવા જઈએ. અમે તો હોજુ છે શું ખાઈને ભાઈ નહીં ખાઈને ભાઈ જવું છે. બપોર પછી નીકળીએ નહીં સંજા. 500 પાડી દીધા. હા 4500 નહીં પાકે તો કાલે લ્યો 500 ગણતરીમાં ભૂલ છે. 500 ઓછા છે ખબર ના નહીં. 5000 ની પૂરા તેકલા કમ્પ્લીટ આવડી ખરી ગણતરી. ના 5000 કમ્પ્લીટ હું લાઈ લે બડી ફટતો બસ પી રહી લે. હો બનાવું મમ્મી કઢી મગની દાળ. અમે ખાઈને બન જઈએ. રોટલા બનાવીએ. હા તે અમે ખાઈને બન જઈએ. પહોંચો તો કાજલના ઘેર જવાનું. પમદાર તો અમે બે બહાર જશું ખાવા. હોટલમાં હા હજી તો જો ગાડી સર્વિસ કરવાની છે. કપડો લેવાનો છે. ડોક્ટર નહીં જવાનું. આપ બતાવજે 3 દાડા થશે પછી ના કે તો હેડ ઘેર પૂનમ વગર ફાવતું નહીં. પૂનમ વગર ઇન કરસ ત્યો જઈને મને નહીં ખાવતું. શું થયું? સંજય તો બી આલે હતા. એટલે સંજય 500 કોયા હા અને 500 પૂનમી 5000 હતા મારા. 1000 રૂપિયા તમે લાલા ખોયા. તમારા બાકીનું 200 નોટ હતી ને મેં રાતે સિંગ લેવા લીધી બીજા જમા પડ્યા. આ લેવા નહીં કી જમા. પેડા પેડા મોન પશુ કદાચ મળી નાનું જશે. મને બાપ કરો. ના મારું 250 મોડવાના. એ દાડી મારા પડી જતા ના તા મમ્મી તમે એટલે 100 રૂપિયાના મોનવાના. એ દાડે પડી જતા મમ્મી કે તારા ઈ મારા ઈ પછી મને યાદ આવ્યું ભાભી એજન્સી ના આલ્યા તા 500 રૂપિયા લુગડો. એ તારા જ પડી જઈશું પૈસા મને લાગે તે છે મારા નહીં. પાકીટ આ જો એ આ હોલમાં દીધે આવ. હું તો જોતો અંધારું ના મારા એક જ પાકીટમાં પૈસા આવે. આ મારા ગાડાનું પાકીટ ના પડતું હોય મમ્મીને ખબર હું શું. ઈ ત્યાં મળ્યા તાન કોઈ મને દીધું. ના નહીં મોની પપ્પા ના મોની. તો ગાઈસ હવામાં પહેલા તો અમારે અહીંયા બહાર બનશે ખાવાનું કારણ કે ગેસનો બાટલો પતી ગયો છે. એ મમ્મી મરચું લાગશે એનું. મરચું લાગશે હમણાં રોય 1 કલાક સુધી. તો ગાઈસ બાજરીના રોટલા ને મગની દાળ બનશે. આનો ગેસનો બાટલો સંજ્યા નહીં ભરાવાનો. હા પપ્પા તાવજો તાણ. હા બે બાટલા લેતા આવું અને ભરતા આવીએ. હા મારે હળવા જવું.
ત્યાં હળવાન તો હું હતો છે આવે છે હળવા તો તમારે મોણ જ મોકલી દેવાનું તો અહીં જોડે રહેવાની શું જરૂર છે જોડે પેલો બટાય ને સોળ એ પાછો કાઢવો પડે એટલે આ વચ્ચો વચ આ શું કરવામાં આવે છે વચ્ચો વચ વાયુ તે તો પછી બગીચો કઈ રીતે કહેવાય આટલામાં તો શું વચ્ચે ચાળવો હોય આ તો ખૂણા ચીકુડી જ ચેવડી મોટી થાય તું જોતો ખરો ગાર્ડન જેવડી તો ચીકુડી થશે તો કાંઈ જે કાટલો વાયુ છે બે તેઓમાં આવ્યો છું એક તેઓ આવ્યું મકાઈના રોટલા શિલ્પા આવડે છે તને કઈ નાય બનાવું છું ને ઓય આઈ શેકી હા હો તે પદ નહીં ચકુન તોડીને લાવ્યું છે મને કીધું તોય હું કહી દઉં મમ્મી તોડી લાવી મમ્મી તો ઘાટ હાથ બનાવીએ દે આ તો સારું છે કાજલી પૂછવા જઈ નકર બનીએ જોત ના માં હાઉ ખબર પડે ને તો ગાઈસ પૂનમ તો હેડી હા વી તો ઘી જઈને કેટલી આવે મોલમાં જો કા દવાખાન જો હા દવાખાન શું થયો મારે ચા બનાવશે એમ નતું કીધું તું તા પાકન જા આવે તો ફોન કરું એટલે તું તરત જ કરે તો ફોન વાંચી ગયો તાણ તો અડધું તો આવી ગયો એટલે હું ચા બના ચા મંગાવીશ 3 વખત ફોન કર્યા હજી તો હું ઘેર આવે તાણ થી કરું પડે કે ચા મંગાવી અલે ચા હું મંગાવી દીધી હું કીધું ફોન કરું છું પપ્પા એકલા ખાવા બેસ્યા તો મકાઈનો રોટલો અને દાળ ખાલી અમે આ ચંપા ભાગી નાખે વારો ના ચા પોણી આજે લાઈટ નહીં આ તું તો બસ મમ્મી પોણી હેડ ખાવ નહીં હેડો લઈ લે કાઢી નાખ્યું પપ્પાને બેસીએ છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર અને અમારે અરે મેસ લગાવી છે બોલ કોને મેસ લગાવી છે રોટલો ચૂલામ પડ્યો છે એટલે તાવ ના ના મેસ લગાવી છે બળ્યો નહીં હા શિલ્પા મેસ લગાવી છે બળ્યો નહીં ના શિલ્પા હાથ રોટલા નજર ના લાગે રોટલા હા તો ગાઈસ રોટલો બળી ગયો છે હું શું કરશું આ તો ઈવન માટે ના મન તો મકાઈના નહીં ખાતા તો ગાઈસ મમ્મી આવી જાય કાજલે આવી જાય પપ્પા સંજો અને પાર્વતી કાટસ સાસ ટીકો મને લાગે હેતરમાં જોયો છે નહીં જીવડો બોલો હા હા તો કઈ શી ખબર કીધા વગર આજ તો જોશ બીજો સર ભાઈ બીજા છે ને શું થાય ચકા પાણી કાઢવા ગયો તો તાર પપ્પા કે આ તો હવા બેલો એને આઈ પાઈ ના આવી ગયો પપ્પા કે હવા બેલો આ તો હોલા કાઢવા હોલા ટોવા જોઈએ મને પપ્પા ગયા તા હા પાતા નતા કે ના આ તો પૂછ્યા વગર જતો રહ્યો કાબે વાત કરવા દે હા તાર વાત તો પાણી ભરવા ગયો હોલા ટોવા નતો જો હા હો લાટવા ઓલા ટ્રાઈ લે કાઢ્યો અમારા તો પાણી કાઢવા બાકી ગયા ઓલા ટ્રાઈ મો એટલી કાટ નું ભરાયો કીધું જલ્દી ખાઈ અને વિચારો તો રાખા કે અને પપ્પા કે પપ્પા એ કે ટિફિન લઈને છોટી ક્લામ લાઈ મમ્મી મને આલજે પૈસા 500 રૂપિયા તમે ગૂગલ પે કરી દેજો મને કેમ આ બધું વસ્તુ લીધું આ તો લેવાના બદલે આલવાના થઈશું અરે કાલે તૈયાર થઈ જાય હા કેટલા વાગે નીકળવું ચલા આગે તું કે એટલા વાગે ને 4 વાગે નીકળીએ હા અમે તો બુક કરાવી દીધું ગાડીનું સર્વિસનું પહોંચશો આપણે 6 વાગે પહોંચી જશું પછી તાર ખાવાનું નહીં બનાવવાનું ઘેર જઈને ચિંતા ના હા ચિંતા નહીં ચિંતા ના કરે તો હું ઓનલાઈન મંગાવી મમ્મી મને પહેરતી તો ને પહેલી જણ આવી જજો લગ્નમાં બેરવાનો છે આ તો બેરી દીધો લગ્નમાં પહેરવાનો ક્યાં કે થતી નથી કા ધીરે જ જવાનું છે કાટલી ઘેર રોધવાનું અમારે કાજલના ઘેર જઈને ખાવાનું આજે ખાવાનું કાલે ખાવાનું તો ગાઈસ ગુડ્ડુ જેન્સીને આવી ગયો દિવ્યાંશ તો દોડતો ને દોડતો બહાર આવે છે ગુડ્ડુ આવે એટલે ગુડ્ડુ કેટલા પેસેન્જર પર હતા આજે 3 વાગ્યાનું હા બહુ પર હતા છોકરા મમ્મી ના પાડ દેવાની વાનમાં બતાવવાનું હા. પડે ઓકે ગુડ્ડુ તે હા 5 જણ ભર્યો હતો પાંચ જણ તો કઈ સંજો થાય છે તૈયાર ગુડુ ક્યાં ક્યાં ટાટા અમે જઈએ તો ગાઈસ કાજલ થાય છે તૈયાર અને દિવ્યાંશ તૈયાર થઈને બેઠ્યો છે હા થઈ ગયો તૈયાર અરે કાઢી નાખજે યાર હવે ફેરવાના મમ્મી અમે જઈએ તાણું કાઢી હેઠતી ના એવો નહીં ધોઈને આવ્યો છું તું ના હું તો ના આવ્યો છું તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું સંજય આ બસ તૈયાર થઈ ગયો અને મમ્મી આ રેમ્બો કલરની થેલી ખૂબ બધી છે આપણે કઈ શું છે મમ્મી ઓમો ચોખા
કાજલ માટે ચોખા લીધા. કાટલી હવારોની કે તૈયાર થવું શીખર હેઠતી નહીં. અને નહીં, હમણાં ચેવો dialogue મારતો હતો? કાલે તું કઈ કાલે જઈશું આપણે. તું હોજે કહે તો હોજે જઈશું. તું એમ કહે ને કાલ જઈશું તો કાલ જઈશું. અને તારે પણ નહીં ટાઈમસર પાછું 9 વાગે અમારે ખાવાનું નહીં આપણે ટાઈમસર. આ બોયસ કઈ રીતે માનું? એ જ નું. હા? તો ગાઈઝ અમે જઈએ છીએ કાજલને મૂકવા કાજલના ઘેર. દિવ્યાસ થઈ ગયો તૈયાર? રેડી? હા પૂનમને મળવાનું નહીં? પપ્પા જ્યાં સુધી લેવા? હા ગુડ્ડુ ટાટા. તો ગાઈઝ અમે જઈએ છીએ ગોધીનગર કાજલનું મૂકવા સ્પેશિયલ સ્પેશિયલ જ નતા ના આદિ કદી નહીં જાણ નહીં કાજલ. કાલે સ્પેશિયલ નહીં આવતો હાથું બોલજે. હો ક્યાં દે હો કાલ નહીં પમદાળ નહીં ચોથા દાડા સન્ડે દાળ હવા બે લાવી જશે. તો ગાઈસ પપ્પા જ્યાં હતા ફતેપુરા લેવા. તો ગાઈસ સંજય તો ઇસ્ત્રી વિસ્ત્રી કરીને તૈયાર થઈને બિસ્તરા પોટલા ઉપાડી લીધા છે અને આ બાજુ આવ્યા છે પૂનમ નહીં. આ તો હવારોનો બહાર ગયો હતો છોકરો રમાડવા. કશું યાદ નહીં કર્યું હો તને હમૂળ હેડો થઈ ગયો તૈયાર. કને તોડ્યા છે ગુલાબ? ચલો ગાઈસ તો નીકળીએ અમે. તો ગાઈસ ચલો ફટાફટ નીકળીએ તાણ અમે અહીંથી બિસ્તરા પોટલા ઉપાડીને. એ રે મેકબુક છે એમાં. હા શીખર થાર લઈને જવે થાર આપણે જે હોય એ ટાટા એ જ ખાસ તાણ બેન એ તો મૂકી. હા એ મોમુક ખાલે આ બીજું કટ્ટું મૂકી દે. હા ચલો ગાઈસ તો બધો સામાન બામાન પેક કરી દી અને પછી નીકળીએ. ટાટા ગુડ્ડુ ટાટા. આપણે બે બાય બાય. જતા રહો. ટાટા કરી દે. બધા કરી દે. કાલે આવવાનું હોય ને? હા મામાને ઘેર રહેવાનું હો. તો ગાઈસ દિવ્યાંશ નો તો વહી રહું છે એમ કે મારું વહી રહું અને અમે હેડ છે એજન્સી આબારી હોણી છે અને દિવ્યાંશ રવારી ખાણો છે. ચલો ફટાફટ જઈએ. અમારે તો ગાડી વાડી તાત તો સાફ જ હતી તો એ સોટા પણ બગડી જાય. અરે આવ્યો ને આપવું છે. દવા ખાઈ લીધી? અરે આ એ રહી જાય. તો ગાઈસ આ બાદ તો ટેટુ ચાલુ છે. ચલો પછી કાજલ મૂકવા જઈએ છીએ સંજય 4:30 વાગે. તો ગાઈસ હવે તો કામ સ્ટાર્ટ ચાલુ છે. સલામ પુરાવું ચલો ભાઈ ડીઝલ તો પૂરી દીધું. હવે જઈએ ફટાફટ આ વીકો કરીએ. તે જેમ ગાયકા હેડ્યા તો ગાઈસ ઉભેટો મને મળી છે વાતમાં. હું પૂછું છું ગાયકા ચો હેડ્યા છો એમ. હવે તમે જઈએ છીએ ગોધીનગર. તે ફાવતું નહીં હોય હું. હા વાય ફાવા બે ઘર છે તો વાય હાચો. એટલે બે ઘર છે પણ આ તો હું નક્કી આ તો તમારું ભરું પૂછું. તમારો તો વિશ્વાસ કરાય તે પાછો મારે તો આપણે કાડમ પડવાનું થાય તો હું કરું છું. હોય હા હું એવો હેતર પડવા જોવા આવ્યો છું. હા. હેતર જોવા તારા આવ્યો. હોય છે બાજુ. તો ઈચ્છા એવી કે હું તાર ખબર લેવા આવવાનો હતો. હા તો હેડ કે દે હેડ. એટલે હું આરો મૂકી દઉં રંજાની ખબર લેતા આવું અને રંજાન કહું કે રંજા 1000 રૂપિયા જેવો હાલ ખબર લેવા આવ્યો છું. એ નહીં 2000 હાલ પેલા આગળના ચેવા એ આગળના તો માઇનસ કર્યું પછી 3 માલ લેવા નીકળતા પાણી સોનતુળો એ 3 લઈ ગયો. હા? સોનતુળો 3 લઈ ગયો. એ સોનતુરો 3 લઈ ગયો ને એનું ખાતું જુદું છે ને મારું ખાતું જુદું છે. હા ઓહો. હા ત્યાર વાઘુબાન પૈસા. કોણ ચો વાગવા જો દેખો બોલ. ચલો હવે જે સીધા હાઈવે પર હવે હાઈવે પકડતા બીજું કોઈ ના આવે. તો ગાઈસ અમે આવી ગયા છીએ વિજાપુર. તો ગાઈસ પિથાપુર આવી ગયા પણ અમે પિથાપુર નહીં રોકાવાના એટલે રોકાશું પણ પહેલા કાજલના ત્યાં જશું. આજે પિથાપુર નહીં જવાનું. જોઈ પછી આવશું મોડા. હા પહોંચો 9-10 વાગે નીકળશું. કઈ ભાઈ કેટલું ભાડું ફ્લેટનું?
30,000. 30,000 ભાડું અને 60,000 માં આપણે જગ્યા આલતા હતા આપણે જ્યારે આવ્યા ને પેથાપુરમાં ત્યારે 60,000 ખાલી અમને ગાળો મળતો હતો ઘરનો પણ અમે ત્યારે લીધો નહીં આ 30,000 ₹60 નતા ને ચોથી લઈએ. નતા પૈસા પણ તોય વાત છે તો ગાઈસ અમે આવી જાય ઇન્ફોસિટીમાં તો બહુ ટ્રાફિક છે ને જ્યારે જોડે નોકરી કરતા હોય ને ત્યારે તો કશું નતું હોય એ રાત્રે તો કૂતરો ઓન ભાઈએ પડતો તો પગ ગઈ ગયા. ઓય હેડીને પગ ગઈ ગયા. કોલ સેન્ટરમાં લોકો ગાળો હોબરી વડાપાવમાં નોકરી કરતા અમે વડાપાવ આઈડિયા. તો ગાઈસ અમે કદના કરતા આવી ગયા વરસાદ લઈને આવ્યા તો ગાઈસ સરકાસન આવી ગયા વરસાદ આવી ગયો ચાલુ થઈ ગયો ભાઈ તો ગાઈસ આવી જશે કાજલ એમના ઘેર. હા પણ લડી જ જશે પણ પેલા મને જ જવા દેજે. તો લેપટોપ ને એવું લેતા આવું છું. એ વરસાદ આ તો આ બુટકા લે એકલો પડી ગયો તારા એ બધો. તો ગાઈસ કાજલના ઘેર આવી જશે અમે. બહાર તો વરસાદ ચાલુ છે મસ્ત. આમ ખાવાનું છે શું કરવા લાવી ખાવાનું નહીં હા કાલે કે કોકના ઘેર જવાનું ખાવા કના ઘેર જવાનું હા મોમન તો તાર મમ્માને ઘેર ના આ મોમન જીવતો એવા નોમ છે નહીં એવું. તો ગાઈસ ચલો કોફી પી લઈએ પેલા. અહીંયા તમારે ઠીલો હાથ તો પલળી ગયો બહારથી આવતા આવતા. ચોકન ખબર કાઢવા છે હોય તો હેડો આપણે ખબર કાઢી પૈસા લઈ લેજો છૂટા બસ તા ટામું હોય લે મોટા હોય તો લઈ ખબર કાઢવા જઈએ તો ના તું હાલજે ના ચલો ગાય પછીથી જમવા ડાયરેક્ટ પેલા ઘેર હેડા બંધ નહીં હા ના તારે ચાલશે. તો ગાઈસ કાજલીના કરણજીના મોટા બાપાની જે ખબર કાઢવા હવે વરસાદ ચાલુ હતો હું ઓછો થયો છે આટલું ઓછો થયો પલળી જાય એવું બધું સામાન્ય કાઢે નહીં હોતો નહીં હા ઊંઘવાની તૈયારીઓ થઈ છે. જય સો તબિયત તો હવે જઈએ આવીને બેઠા છીએ અમે. બંનેનો સારો સારું હો ના ના સારું હેડો સારું હેડો કાજલ ગયું ચલો તો કાંઈ જઈથી અમે જઈએ આ બે ગરીબના મોટા બાપા હેડો તો કાંઈ જા ઘેર કાજલનું નામ છે અહીંયા આવીને બેઠા છીએ. આ તો કાજલના કરણજીના સંબંધી બધા મળીએ હવે તો કદી આપવા નહીં પણ આજે આવી જશે. હા આ તમારું શું થઈ ખાલી જાય બાપા બધા બાપા જ છે મોટા તે ઘરે સારે એમ ત્રીજું ઘર ચોથું ઘર હા તો કઈ જગ્યાએ આવીને બેઠા છીએ અમે હજી વ્યાસ તો માસલ જુઓ ના થોડી એક જ ચાલશે પહેલાં શરમ તો નહીં આવતી એમ તો કઈ અમે આજથી લઈ જશે જમવા એટલી સાંભર બીજા કાજર અહીંયા બધું વેચ ઉપી છે કરણ છે આ બાજુ મહેમાન આવ્યા છે હવે થોડું મોડું છે ને તો મરચું નાખી દઈએ થોડું હા એ તો મને કશું ના થાય નહીં તો કઈ આ બાજુ મહેમાન છે એમને થાળી સંજન જો શર્માશો નહીં અમે નવા જ મને નહીં ખાવા હું તો 4 કે 5 ખાતો શરમમાં 11 12 એટલી હા તો એ જમવાનું તો હાથ તો મળતું ખાધું બરાબરનું હું તો એકલી ખાધું તો ગાઈસ ખાઈને તો અહીંયા ચાંદના મૂવી જોઈએ છે અને માં થોડું ઠંડુ કરી દઈએ હા પછી નીકળીએ આપણે આવજો ચલો ગાઈસ જઈએ અમે અહીંથી કાજલીમના ઘેર તો ગાઈસ ઘેર આવી જાય જમીન વમીન થોડી વાર અહીંયા બેસીએ પછી નીકળીએ અમે
ના એ તો આવશે આબુ હશે તો કઈ જાઉં બે હશે અમે નીકળીએ દિવ્યાંશ આપું છો હા નહીં આપું હા એ તો અમે કોમ કરીએ જ છીએ. ના ના ટાટા કાદર સામાન તાર કાઢ્યું તો એ સામાન તો બધું કાઢી દીધું તો એ કરણજી ગાડી કાઢીશું બહાર પછી અમે અહીંથી નીકળીએ હેડો અમે જઈએ હો. ટાટા સારું અમે જઈએ હો. સારું ચલો ગઈ હવે જઈએ ઘરે. આ તો બધું સવારે કાઢશું નહીં આ બધું હા બધા આવશે તો બધું ઉતારીને લઈ જાઉં. તો કઈ ગાડી અહીં વચ્ચે વચ્ચે મૂકી છે તો આપણે હા એ તો બધું કામ મૂકી દી